أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આજનો આપણો દર્સનો સબક છે ઇલ્મની ફઝીલત. ઇસ્લામમાં ઇલ્મ વિશે, નોલેજ વિશે કેટલો બધો ભાર આપવામાં આવ્યો છે, કેટલી બધી તાકીદ કરવામાં આવી છે, કેટલી બધી ફઝીલત વર્ણવવામાં આવી છે, એ આજે આપણે આજના ટૂંકા દર્શમાં જેટલું થાય એટલું સમજવા કોશિશ કરશું. સૌથી પહેલાં રસૂલુલ્લાહની હદીસથી શરૂ કરીએ. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઉત્લુબુલ ઇલ્મ વલૌ બિસ્સીન. પ્રખ્યાત હદીસ છે, તમે ઘણા બધાએ સાંભળી હશે કે ઇલ્મ હાસિલ કરો ભલે પછી ચીન પણ જવું પડે. હવે ચીનમાં 1400 વર્ષ પહેલાં એવી મોટી યુનિવર્સિટી નહોતી, મોટી મોટી કોલેજો નહોતી થઈ ગઈ કે રસૂલુલ્લાહ કહે કે તમારે ચીન જવું પડે તો ચીન જાઓ ઇલ્મ હાસિલ કરવા માટે. નહીં, પરંતુ એ વખતનું ટ્રાવેલિંગ ઊંટ ઉપર, ચાલીને, ઘોડા ઉપર, અને મદીના અને મક્કાથી ચીન ઘણું બધું દૂર છે. તો રસૂલુલ્લાહ કે આટલું દૂર જવું પડે તો પણ તમે ઇલ્મ હાસિલ કરવા માટે જાઓ. એ બતાવવા માંગે છે કે તમે ઇલ્મ હાસિલ કરવા માટે ચીન જવું પડે તો ચીન પણ જાઓ. એક વખત હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં દાખલ થયા તો જોયું કે બે અલગ અલગ ગ્રુપ, બે અલગ અલગ ગ્રોહ, બે અલગ અલગ ટોળા, ગુજરાતીમાં આવું કહે તો, બેઠા છે. અને એમાંથી એક ગ્રુપ છે એ ઇબાદત કરી રહ્યો છે અને બીજું ગ્રુપ છે એ ઇલ્મની ચર્ચા કરી રહ્યો છે, ઇલ્મ વિશે ડિસ્કશન કરી રહ્યું છે. હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાયું, બંને ગ્રુપ સારા છે, બંને સારા છે, પરંતુ હું શીખવવા માટે, તાલીમ માટે મોકલવામાં આવ્યો છું. એમ કહી તે જે ગ્રુપ ઇલ્મનું ડિસ્કશન કરતું હતું, ઇલ્મની ચર્ચા કરતું હતું, એની સાથે બેસી ગયા. એટલે જ આપણને જાણવા મળે છે હદીસોમાં વગેરે કે જ્યારે કોઈ ઘરેથી ઇલ્મ હાસિલ કરવા નીકળે છે ત્યારે ફરિશ્તા અને બીજી મખલુકાત પણ તેના માટે ઇસ્તિગફાર કરે છે અને ફરિશ્તા પોતાની પાંખો બિછાવે છે. એકવાર ફરિશ્તાનું એક ગ્રુપ જમીન ઉપરથી ઉપર જતું હતું અને ફરિશ્તાનું એક ગ્રુપ આસમાન ઉપરથી જમીન તરફ આવી રહ્યું હતું. જે ગ્રુપ ફરિશ્તાનું ઉપર જતું હતું તેમાં સરસ મજાની ખુશ્બુ આવતી હતી, સુગંધ આવતી હતી. તો જ્યારે ઉપરથી જે ગ્રુપ ફરિશ્તાનું આવતું હતું એ પૂછે છે કે આ ખુશ્બુ તમને ક્યાંથી મળી, આ ખુશ્બુ તમે ક્યાંથી લાવ્યા? એ કહે છે કે અમે એક જગ્યાએ ગયા હતા જ્યાં ઇલ્મની ચર્ચા થતી હતી, ઇલ્મનું ડિસ્કશન થતું હતું, ત્યાં ગયા હતા, એટલે ખુશ્બુ અમને ત્યાંથી મળી. ખુશ્બુ અમને એ ઇલ્મની ચર્ચા કરતા હતા એ જગ્યાએ ગયા તો ત્યાંથી અમને ખુશ્બુ મળી. તો ફરિશ્તા એને કહે છે કે એ જગ્યા કઈ છે, તો અમે પણ ત્યાં જઈએ. તે જવાબ આપે છે. હવે એ તો ત્યાં મજલિસ એની હતી, જે ક્લાસ હતો, જે ડિસ્કશન હતું એ તો પૂરું થઈ ગયું, વયા ગયા એ લોકો. તો બીજો સમૂહ કહે છે જે આસમાનથી આવતો હતો એ ભલે કે તમે એડ્રેસ તો આપો, અમે ત્યાં જાશું. તો એ પણ ત્યાં આવે છે અને તેને પણ ખુશ્બુ મળે છે. ઇસ્લામ મઝહબમાં ઇલ્મની ખૂબ જ તે ફઝીલત બતાવવામાં આવી છે. ઇસ્લામ ચાહે છે કે તેના ચાહવાવાળા ખૂબ જ ઇલ્મ હાસિલ કરે. દુનિયાવી ઇલ્મ અને દીની ઇલ્મ, બંને ઇલ્મ જરૂરી છે, બંને ઇલ્મની અહેમિયત છે. કોઈ ઇલ્મને આપણે નજરઅંદાજ નથી કરી શકતા. મદીના શહેર છે, રસૂલુલ્લાહનો જમાનો છે. રસૂલુલ્લાહ મસ્જિદમાં પોતાના બધા સાહબીઓ સાથે બેઠા છે, વાતચીતમાં મશગુલ છે. ત્યાં જિબ્રાઈલ અમીન આવે છે. એ વખતે જિબ્રાઈલ ત્યાં પાસે બેઠેલા એક સાહબીની રસૂલુલ્લાહને મોતની ખબર આપે છે કે હવે આ સાહબી છે એના દુનિયામાં ફક્ત 2 દિવસ બાકી છે. 2 દિવસમાં એ સાહબી એનો ઇંતકાલ થઈ જશે.
આપે મસલે હતા એ સાહાબીને એની ખબર આપી. સાહાબી બહુ સમજદાર ડ્રાઈવર હતો. એણે તરત રસૂલુલ્લાહને પૂછ્યું, યા રસૂલુલ્લાહ, મને કોઈ એવો અમલ બતાવો જે હું બજાવી લાવું અને આખિરતમાં નજાત મેળવું. 2 દિવસ બાકી છે. 2 દિવસ બાકી છે અને રસૂલુલ્લાહને પૂછે છે, મને એવો કોઈ અમલ બતાવો જે હું બજાવી લાવું અને આખિરતમાં નજાત મળે. આપે ફરમાયું, ઇલ્મ તલબ કરો, ઇલ્મ હાસિલ કરો. સાહાબીએ ફરી અરજ કરી, હઝરત, કોઈ એવો અમલ જે હું જલ્દી બજાવી શકું બતાવો જેનાથી મારી નજાત થાય. આપે ફરમાયું, ઇલ્મ હાસિલ કરો. ત્રીજી વખત સાહેબે અરજ કરી તો આપે એ જ જવાબ આપ્યો કે ઇલ્મ હાસિલ કરો. 2 દિવસ બાકી છે ફક્ત દુનિયાના, તો બી રસૂલુલ્લાહ કહે છે કે ઇલ્મ હાસિલ કરો. કેટલી બધી અહેમિયત આપે છે. અને આપણે મશહૂર હદીસ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની છે, ઘોડિયાથી લઈ કબ્ર સુધી ઇલ્મ હાસિલ કરો. ઘોડિયાથી લઈને કબ્ર સુધી કોઈ લિમિટ નથી આપી કે માણસ 70 વર્ષનો થાય, 80 વર્ષનો થાય, 90 વર્ષનો થાય કે 100 વર્ષનો થાય, બસ પછી એને ઇલ્મ હાસિલ ના કરવું જોઈએ, એને કિતાબો ન વાંચવી જોઈએ, એને નોલેજ ન હાસિલ કરવું જોઈએ. નહીં, ઘોડિયાથી લઈ કબ્ર સુધી ઇલ્મ હાસિલ કરો. અહીંયા બી જ કીધું ને, 2 દિવસ બાકી છે તો કહે છે કે તમે ઇલ્મ હાસિલ કરો. બીજી એક હદીસ જોઈએ ઇલ્મની ફઝીલત વિશે, તો રસૂલુલ્લાહની પાસે અંસારમાંથી એક માણસ આવ્યો. અંસાર અને મુહાજિર. અંસાર તેને કહેવાય જે મદીનાવાસીઓ હતા. અને રસૂલુલ્લાહ જ્યારે મક્કાથી હિજરત કરીને આવ્યા તો અંસાર લોકોએ ખૂબ જ એને સાથ આપ્યો, ખૂબ જ એને મદદ કરી, ઘણી બધી કુરબાની આપી અંસારે. ને મક્કાથી જે લોકો આવ્યા એને મુહાજિર કહેવાય, હિજરત કરીને આવનાર. તો અંસારમાંથી એક માણસ રસૂલુલ્લાહની પાસે આવ્યો અને કીધું, યા રસૂલુલ્લાહ, ઇલ્મનો હક શું છે? તો રસૂલુલ્લાહે ફરમાયું, ચૂપ રહો. તેને આગળ પૂછ્યું, તેની પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ ફરમાયું, ધ્યાનથી સાંભળો. ઇલ્મ હાસિલ કરવા માટે પહેલાં શું કીધું કે ચૂપ રહ્યો, પછી કીધું ધ્યાનથી સાંભળો. ઓલો માણસ કે એની પછી? તો કીધું તેને યાદ રાખો. ઓલો માણસ કે અંસાર કે એના પછી શું યા નબી અલ્લાહ? તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે તેના ઉપર અમલ કરો. પછી પાછું હજી પૂછે કે એના પછી? તો કે પછી લોકોમાં એ ઇલ્મનો ફેલાવો કરો. રસૂલુલ્લાહ અહીંયા 5 વસ્તુ કીધું ઇલ્મ હાસિલ કરવા માટે. પહેલું તો કે ચૂપ રહ્યો. આપણે કોઈ દર સાંભળી રહ્યા છીએ, કોઈ મજલિસમાં બેઠા છીએ, કોઈ ક્લાસમાં બેઠા છીએ, તો ચૂપ રહેવું જોઈએ. આપણે વાતો કરીએ તો ઇલ્મ હાસિલ ના થાય, બીજાને બી ડિસ્ટર્બ કરીએ. પછી ધ્યાનથી સાંભળો. આપણે મૌલાના પડી રહ્યા છીએ ને આપણું ધ્યાન મોબાઈલમાં છે, વોટ્સઅપમાં છે, બીજા એપ્લિકેશનમાં છે, આપણું ધ્યાન મોબાઈલમાં છે. તો પછી ઇલ્મ હાસિલ કરવા માટે ધ્યાનથી સાંભળવું જરૂરી છે. ચૂપ રહ્યો, પછી ધ્યાનથી સાંભળો, પછી તો એના યાદ રાખો. કોઈ વસ્તુ તમે યાદ નહીં રાખશો તો એના પર અમલ કેવી રીતે કરશો? યાદ રાખી કે ભાઈ આ વસ્તુ આપણે કરવાની છે, પછી તો કે એના ઉપર અમલ કરો. તમે અમલ શરૂ કરી દો. અમલ કર્યા પછી એ વસ્તુ બીજાને પહોંચાડો. અગર ઇલ્મ આપણે બીજાને પહોંચાડ્યું અને એ બી કોઈ નીક અમલ કરતો થઈ ગયો તો આપણને બી એ જ્યાં સુધી નીક અમલ કર્યા કરશે એના સ્વભાવમાં ઓછું નહીં થશે અને આપણને બી સ્વભાવ મળ્યા કરશે. તો આ એક બહુ અહેમ સ્વભાવે જારિયા છે કે આપણે લોકો સુધી ઇલ્મ પહોંચાડીએ. એક હદીસમાં હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ઇલ્મ હાસિલ કરનાર વિદ્યાર્થી, ઇલ્મ હાસિલ કરનાર સ્ટુડન્ટ દિવસે રોજા રાખનાર અને રાત્રે નમાઝ પઢનાર સમાન છે. ઇલ્મ જે હાસિલ કરે જ ને એ એવો છે કે દિવસે રોજા રાખ્યા, એટલે આપણે રોજા નથી રાખ્યા આમ સામાન્ય દિવસોમાં, તો પણ દિવસે રોજા રાખનાર સમાન છે અને રાત્રે ઇબાદત કરનાર સમાન. જો તે ઇલ્મનો એક દરવાજો મેળવી લે, એક દરવાજો શીખી લે, દરવાજો મીન્સ એક સ્ટેપ, એક લેવલ એ આગળ વધે, એક લેવલ એ શીખે, એક સ્ટેપ એ શીખી લે, તો તેના માટે
અબુ કુબૈસના પહાડ જેટલા સોનાની માલિકી ધરાવવા અને તેને અલ્લાહની ખુશી માટે આપી દેવા કરતાં બહેતર છે. આટલું સોનું હોય ને એ સોનું પણ આપણે અલ્લાહની ખુશી માટે કોઈને આપી દઈએ તો એ બહેતર છે એના કરતાં કે ઇલ્મનું એક સ્ટેપ છે એ શીખી લે. ઇલ્મ આપણે સતત હાસિલ કરવું જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ હવે તો ઘણા બધા ઝરિયા થઈ ગયા છે. મસલન આપણે ઓનલાઈન મજલિસ આવે છે, આવા નાના નાના દર્સ આવે છે, નાના નાના લેક્ચર, એ આપણે સાંભળવાની આદત રાખવી જોઈએ. અને બીજું અહેમ છે કિતાબો. કિતાબો આપણા ઘરમાં વસાવવી જોઈએ. કિતાબો વાંચવાની આદત પાડવી જોઈએ. આપણા બધાના જ ઘરમાં એક નાની એવી લાઇબ્રેરી હોવી જોઈએ કિતાબોની. અને કિતાબો આપણે ખરીદવાની આદત પાડવી જોઈએ. આપણે આપણી ઓલાદ માટે આટલી મિલકતો, આટલું જમીનો, આટલા ધંધા, આટલા ફેક્ટરીઓ બધું છોડીને જાશું તો શું એની આખિરત માટે એક લાઇબ્રેરી, એક કિતાબનો ખજાનો પણ આપણે છોડીને ના જવો જોઈએ કે જેથી એ પણ ઘરમાં કિતાબ હોય તો વાંચે અને દુનિયા અને આખિરત બંને જગ્યાએ એને કામયાબી મળે. તો કિતાબ બી વસાવવાની આદત પાડવી જોઈએ. અને આપણે બી એક ટાઈમ ટેબલ હોવું જોઈએ કે મસલન દરરોજ 10 પેજ યા 20 પેજ કિતાબ વાંચવાની છે. ફરજિયાત આ ટાઈમે આપણે 10 પેજ 20 પેજ કિતાબ વાંચશું, આ એક દર્સ સાંભળશું. આપણે બી આદત રાખવાની. ઇલ્મ નૂર છે, રોશની છે. એ દુનિયા આખિરત બધી જગ્યાએ ઇલ્મ છે એ આપણને ફાયદો પહોંચાડે છે. તો આપણે એનાથી ગાફિલ ના રહેવું જોઈએ. હવે ઇલ્મનું કામ કેટલું બધું અહેમ છે એ હવે આપણે ઇન્શાઅલ્લાહ બીજા દર્સમાં જોશું, કેમ કે આજે લગભગ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે તો આગળ આપણે નહીં વાંચશું. અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણને દિવસ રાત ઇલ્મ હાસિલ કરવાની તૌફીક આપે, આપણી રોજીમાં ખૂબ બરકત આપે, આપણને હર બલા બીમારી આફતથી બચાવે. ઇલાહી આમીન. વ આખિરુ દાવાના અન અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.